બધાના દુઃખમાં દુઃખી અને બધાના સુખમાં સુખી થવું, હળીમળીને ખાવું, પરમાર્થિક જીવન જીવવું, સુખની પ્રાર્થના કરતા સર્વે ભવંતુ સુખીન, સર્વહિતકારી ચિંતન અને વ્યવહારો ભારતીય સંસ્કૃતિનું મૂળ વિચારધારા છે. શું કહે કે બધાના દુઃખોમાં દુઃખી થવું, એટલે કોઈ વ્યક્તિ દુઃખી હોય એના થોડું ભાગીદાર થવું, કોઈના સુખમાં ભાગીદાર થવું, બધા સાથે મળીને રહેવું, એ જ આપણી સંસ્કૃતિનું સાચું સુખ છે. અને મૂળ વિચારધારા પણ આપણી સંસ્કૃતિની યાદ છે કે સંસ્કૃતમાં પણ કહેવામાં આવે છે કે સર્વે ભવંતુ સુખીન, તે જે બીજાનું સારું વિચારે એ સુખી જ થાય છે. જે પ્રકારે આપણે બીજાની સમીક્ષા કરીએ છીએ, દોષ શોધતા આલોચના અને નિંદા કાર્ય કરીએ છીએ, એવી જ રીતે એવાથી પણ વધારે કડકાઈ સાથે પોતાના વિચાર સંસ્થાનમાં ગુણ, કર્મ, સ્વભાવની પરખ કરવી જોઈએ. શું આપણે કેવું રહેવા જોઈએ કે બીજાના દોષો શોધવાની જોઈએ, બીજાના દોષો નિંદા કરવાવાળા માણસો સાથે આપણે કડક રહેવું જોઈએ, તેમના દુષ્ગુણને ના જોવું જોઈએ, પણ તેમના ગુણ, કર્મ અને તેમનો સ્વભાવ જોવો જોઈએ. અસંયમ અર્થાત સામર્થ્યની બરબાદી આ સુનિશ્ચિત તથ્ય છે કે બરબાદી પર નિર્ભર રહેવાવાળો એક દિવસ દેવાળીઓ બની જાય છે. જ્યારે જે થોડી બચત કરતો રહે છે તે સંપત્તિવાન બની અનેક સગવડો પ્રાપ્ત કરે છે. શું કે અસંયમ અને સામર્થ્યની બરબાદીવાળો માણસ જેનું કોઈ પણ આયોજન નહીં હોય, બીજા માટે જીવતો હોય, બીજાના માથા પર રહીને જીવતો હોય, એની કોઈ પણ સગવડ ના હોય. એટલે આપણે હંમેશા પોતે ધીમે ધીમે થોડા પૈસા કે થોડી થોડી સંપત્તિ બચાવીને આપણી સગવડ કરવી જોઈએ. 4 પ્રકારના સંયમ મનુષ્ય માટે લાભદાયક ગણાય છે. તો બાળકો, આ 4 પ્રકારના જે સંયમ છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું. જય સ્વામિનારાયણ.